નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલ મેથ્સ પાવર માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિત વિષયમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સુરેખ અસમતાઓ। આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા, જેમ કે ધોરણ 9 અને 10 માં એક ચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ તેમજ તેના વિશે ખ્યાલ મેળવ્યો અને તેના પરથી તેમની કિંમતો શોધતા શીખ્યા। તેમજ આપણે કુટ પ્રશ્નો વિશે પણ અભ્યાસ કરેલ છે। હવે આપણે જાણીએ છીએ કે ધોરણ 10 માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આપણે બે ચલમાં x અને y ની કિંમત શોધતા શીખ્યા, જેની અંદર આપણે સમીકરણ કયા પ્રકારના ભણ્યા હતા તો કે x + y = 10, 5x - 3y = 7 આ રીતના સમીકરણો આપણે ભણેલા છીએ। અલગ અલગ પ્રકારના સમીકરણો આપણે જોયું હતું કે x ચલ છે, y ચલ છે, આ બાજુ આપેલું છે અચળ પદ આપેલું છે અને વચ્ચે નિશાની શાની છે બરાબરની। તો આ બધી સમતાઓ કેવી હતી? સુરેખ સમતાઓ હતી। કેવી? સુરેખ સમતાઓ। એટલે કે x અને y ની કિંમતનું બરાબરની આગળ સમાધાન થાય છે, એટલે કે x અને y ની કિંમત એવી મૂકવામાં આવે છે કે જેમ બંનેનો સરવાળો કેટલો થાય છે 10 થાય છે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન હતી, એટલા માટે સુરેખ સમતાઓ હતી। તો આપણે આ ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓમાં આપણે સુરેખ અસમતાઓ વિશે ચર્ચા કરીશું। જેમ કે કોઈ ધારો કે આપણી પાસે એક રૂમ છે, રૂમની અંદર 10 થી વધુ બેન્ચીસો છે, તો આપણે શું કહીશું? 10 કરતા વધુ બેન્ચીસો છે, અથવા 10 કરતા ઓછી બેન્ચીસો છે, અથવા 10 અથવા 10 કરતા વધુ છે, કે પછી 10 અથવા 10 કરતા ઓછી બેન્ચીસો છે। તો એને આપણે અલગ અલગ લખીએ છીએ, થી વધુ, થી ઓછું, બરાબર અથવા થી વધુ, બરાબર અથવા થી ઓછી પ્રકારનો આપણે લખી શકીએ છીએ। જેમ કે શું પહેલો સંકેત છે? થી વધુ, થી ઓછું, બરાબર કે થી વધુ, બરાબર કે થી ઓછું, આ પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે। જેમ કે રૂમ ની અંદર ધારો કે આવી લખેલું હોય, આનો શું છે? x ની કિંમત 10 કરતા મોટી છે, એટલે કે શું છે કે રૂમ ની અંદર 10 કરતા વધુ બેન્ચીસ હોય, શું લખી શકીએ? x > 10 થી વધુ હોય તો સિમ્બોલ શું આવશે? ગ્રેટર ધેન। જો આવું લખીએ, રૂમ ની અંદર 10 કરતા ઓછી બેન્ચીસો છે એટલે શું લખીએ? x < 10, એટલે કે શું આવે? થી ઓછું, એટલે કે લેસ ધેન। કદાચ આવી રીતનું હોય કે રૂમ ની અંદર 10 અથવા તો 10 કરતા વધુ બેન્ચીસો છે, એટલે કે x > 10, તો આનો સિમ્બોલ શું આવે? થી વધુ કે બરાબર હોય તેના માટે લખીશું ગ્રેટર ઓર ઇક્વલ ટુ। તેમજ આપણી રૂમ ની અંદર 10 કે 10 કરતા ઓછી બેન્ચીસો છે, તેના માટે આપણે શું લખી શકીએ? x < 10, એટલે કે ત્યાં શું આવશે? બરાબર કે થી ઓછું હોય તો લેસ ઓર ઇક્વલ ટુ નિશાની આવશે। તો આપણે આ ચેપ્ટર ની અંદર લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ એના પરથી આપણે સુરેખ અસમતાઓ વિશે અભ્યાસ કરીશું। સુરેખ અસમતાઓ જેમ કે બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલી, જે આપણે કોઈ વાસ્તવિક સંખ્યા આપેલી હોય એ અથવા તો કોઈ પદાવલી સ્વરૂપે આપેલી હોય તેવી વચ્ચે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે કેવો સંબંધ હોઈ શકે? લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વચ્ચેનો સંબંધ ધરાવે છે। જેમ કે કોઈ પણ આપણે બે સંખ્યા લઈએ 5 અને 7, તો 5 કેવા છે? 7 કરતા નાના છે અને 7 કેવા છે? 5 કરતા મોટા છે। તો આપણે એને સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ। જેમ કે 5 અને 7 ની વાત કરીએ તો 5 એ 7 કરતા નાના હોય તો આપણે શું લખીએ? 5 < 7। તો કે આ એક આપણો ગાણિતિક સંબંધ થયો, જ્યાં સારી નિશાની આવે છે લેસ ધેન, એટલે કહેવાનું શું છે કે 7 કરતા 5 કેવા છે? નાના છે, એ રીતનો સંબંધ દર્શાવી શકાય છે। તો આપણે એના વિશે સંબંધ વિશે ચર્ચા કરીશું। ધારો કે આપણે પહેલો સંબંધ એવો લઈએ, ax + b < 0। આનો શું છે કે ax + b નું સ્વરૂપ છે, જેની કિંમત મળે છે કેવી છે? 0 કરતા નાની મળે છે। પછી બીજું સ્વરૂપ છે ax + b < 0। અહીંયા શું છે કે ax + b ની કિંમત 0 કરતા મોટી છે। પછી ax + b < ≤ 0। એ જ રીતે ax + b < < 0। તો અહીંયા શું છે? લેસ ધેન ઇક્વલ 0 એટલે કે 0 અથવા 0 કરતા નાનું પદ આપેલું છે, અને અહીંયા 0 અથવા 0 કરતા
મોટું પદ આપેલું છે એટલે કે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ તેમજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ના સંબંધ આપેલ છે. તો હવે આપણે અહીં જોઈ શકીએ તો કે જો અહીંયા લેસ ધેન છે, અહીંયા ગ્રેટર ધેન છે, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા બરાબરનો પણ સમાવેશ થાય છે, જ્યારે અહીંયા આ બે પદાવલીમાં બરાબરનો સમાવેશ થતો નથી. એટલે કે આ પદાવલી કેવી હશે? ચુસ્ત પદાવલી છે. કેવી પદાવલી? ચુસ્ત પદાવલી કે આમાં બરાબરનો સમાવેશ થતો નથી. અહીંયા જો બરાબરનો સમાવેશ થાય છે, આ પદાવલી કેવી હશે? મિશ્ર પદાવલી હશે. એટલે કે આ પદાવલી મિશ્ર પદાવલી છે, જ્યાં અહીંયા સ્ટ્રિક્ટલી વધે છે અથવા ઘટે છે. જ્યારે અહીંયા વધવાની સાથે બરાબર પણ થઈ શકે છે અને ઘટવાની સાથે બરાબર પણ થઈ શકે છે. એટલા માટે સ્ટ્રિક્ટલી વધતી હોય તો ચુસ્ત પદાવલી કહેવાય અને સ્લેટલી થતી હોય તો શું લખીએ કે મિશ્ર પદાવલી આપણે કહી શકીએ છીએ. તો પદાવલી વિશે આપણે જોયું કે ચુસ્ત પદાવલી તેમજ મિશ્ર પદાવલી આપણે કેવી રીતનું વર્ગીકરણ કરી શકાય. જો બરાબરનો સમાવેશ થાય તો મિશ્રમાં આવશે અને જો સ્ટ્રિક્ટલી વધતી અથવા ઘટતી હશે તો ચુસ્ત પદાવલીમાં તેનો સમાવેશ થશે. હવે આપણે અવનવી પદાવલી વિશે ચર્ચા કરીએ. જેમ કે હું અહીંયા લખું x less than 6. આનો અર્થ શું થશે કે x ની કિંમત 6 કરતા નાની હશે. 6 કરતા નાની એટલે કઈ લઈ શકાય? 5 4 3 2 1 ના કરતા નાની લેવી તો લઈ શકાય, પરંતુ એ ડિપેન્ડ કોના પર કરે છે કે કિંમતો આપણે કેવી લેવાની છે. તો કે આપણે જેમ જાણીએ કે જો આપણને ફક્ત એવું કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યા માટે જ આ પદાવલી આપેલી હોય તો પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. તો x ની કિંમત 6 કરતા નાની એવી પ્રાકૃતિક સંખ્યા લેવાની હોય તો ક્યાં સુધી લઈશું? 5 થી 1 સુધી, કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. પરંતુ જો પૂર્ણાંક સંખ્યા માટે કીધેલું હોય કે પૂર્ણાંક સંખ્યા માટે x less than 6 આપેલા છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર 0 પણ આવી શકે છે અને માઈનસ વાળી પણ સંખ્યા આવી શકે, એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક તેમજ 0 ની સંખ્યાનો સમાવેશ થાય. જો પૂર્ણાંક સંખ્યા માટે કીધું હોય તો x ની કિંમત શું આવે? 5 4 3 2 1 0 -1 -2 -3 અપ ટુ ∞ સુધી જઈ શકાય. કેમ કે પૂર્ણાંક સંખ્યા માટે જો પદાવલી આપેલી હોય x less than 6 એટલે કે x ની કિંમત 6 કરતા નાની એવી કિંમત પસંદ કરો તો -5 થી કરી ∞ સુધીમાં કોઈ પણ કિંમત હોઈ શકે છે. તેમજ ધારો કે આવું લઈએ આપણે 5 less than x less than 7. આનો શું થશે? x ની કિંમત 5 કરતા મોટી તેમજ 7 કરતા નાની લેવાની છે. અને જો એવું કહેવામાં આવે તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવશે? x ની કિંમત 5 અને 7 ની વચ્ચે 6 મળશે. તો x બરાબર આપણે 6 કિંમત પસંદ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે x ની કિંમત પસંદ કરવા માટેના અલગ અલગ રીતો હોય છે. જેમ કે આવી રીતે કહેવામાં આવ્યું હોય -2 less than y less than 3. રેડી? તો કે -2 અને 3 ની વચ્ચે y ની કિંમત છે, એટલે કે -2 કરતા મોટા અને 3 કરતા નાની એવી y ની કિંમત કઈ હોઈ શકે પ્રાકૃતિક સંખ્યા માટે? સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા માટે જોઈએ તો x belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કર્યું હોય સોરી y માટે તો y ની કઈ કિંમતો મળશે? આમ તો ટોટલ કિંમતો જોવા જઈએ તો -1 0 1 2 આવી શકે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા માટે જોવા જઈએ તો -1 પણ નહીં આવે અને 0 પણ નહીં આવે. ડાયરેક્ટ કિંમત આવશે 1 અને 2, કેમ કે 3 કરતા નાની એટલે 3 નો સમાવેશ થશે નહીં. જો y ની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી લેવાની કહ્યું હોય તો -2 થી મોટા કયા આવશે? -1, એનાથી મોટા 0, થી મોટા 1, થી મોટા 2, થી મોટા 3 આવે, પરંતુ 3 લેવાના નથી કેમ કે લેસ ધેન નિશાની આપેલી છે. તો ચલો એવું કોઈ બીજું ઉદાહરણ લઈએ કે -3 less than x less than -3 less than or equal to x less than equal to 3. એટલે કે x ની કિંમત -3 અને 3 કરતા મોટી તેમજ 3 અને 3 કરતા નાની લેવાની છે. ધારો કે પહેલી કિંમત આપણે પસંદ કરવાની છે પ્રાકૃતિક સંખ્યામાંથી, તો કઈ કિંમત મળશે આપણને? પ્રાકૃતિક સંખ્યામાંથી લઈશું માઈનસ કિંમત નહીં મળે, 0 પણ નહીં મળે, ડાયરેક્ટ શું મળશે? 1 2 અને 3. પરંતુ જો તમારી પસંદ કરવાની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી હોય તો -3 -2 -1 0 1 2 અને 3 આ કિંમતોની પસંદ કરી શકીએ છીએ. તો હવે જો આપણે આને
કાઉન્સમાં દર્શાવવું હોય તો એના માટે પણ નવી પદ્ધતિ છે. તો એને આપણે શું કહીએ, જો આ કૌંસ ખુલ્લો કૌંસ છે એટલા માટે આપણે આને વિવૃત અંતરાલ કહી શકીએ, અને આ કૌંસ આપણો કેવો છે, બંધ કૌંસ હોય એટલા માટે આપણે આને સમૃદ્ધ અંતરાલ કહેવાય છે. તો હવે આપણે સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલો અંતરાલ છે વિવૃત અંતરાલ, કે જો આપણો અંતરાલ ગોળ રીતે દર્શાવવામાં આવે છે અને વિવૃત અંતરાલ કહેવાય છે. આને કેવો કહે છે, બંધ અંતરાલ કહેવામાં આવે છે. જ્યારે અહીંયા કેવો છે, જો એકદમ આ ખુલ્લો અંતરાલ છે અને આ બંધ અંતરાલ જો જેને ચોરસ સ્વરૂપે દર્શાવવામાં આવે છે એને કહેવાય છે સમૃદ્ધ અંતરાલ. હવે જો એક બાજુ ખુલ્લો અને એક બાજુ બંધ છે એટલા માટે શું કહેવાશે, વિવૃત સમૃદ્ધ અંતરાલ. જ્યારે અહીંયા બંધ ખુલ્લો છે એટલે સમૃદ્ધ વિવૃત અંતરાલ વિશે આપણે એની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ ધારો કે આપણે આની અંદર કિંમતો x ની કિંમતો પસંદ કરવાની છે. અહીં કિંમત લો હું a અને b. કેવી કિંમત લેવાની છે, a અને b. વિવૃત અંતરાલની અંદર કિંમત આપેલી છે ab. તો આનો અર્થ શું થશે કે x ની કિંમત a કરતા મોટી અને b કરતા નાની હશે. કેવી, a કરતા મોટી અને b કરતા નાની, એટલે x belongs to ab લખી શકાય. જેમ કે હું ઉદાહરણ લઉં કે 5 less than x less than 10. તો આની અંદર x ની કઈ કિંમતો આવશે, તો x ની કઈ કિંમતો આવશે, 5 કરતા મોટી એટલે 6 7 8 9 10 નો સમાવેશ થશે નહીં, કેમ કે 10 કરતા નાની છે. એના પછી બીજું છે સમૃદ્ધ અંતરાલ ab. તો આનો અર્થ શું થશે, x ની કિંમત a અથવા a કરતા મોટી તેમજ b અથવા b કરતા નાની મળશે. એટલે આપણે આને દર્શાવી શકીએ x belongs to સમૃદ્ધ અંતરાલમાં ab. જો કે અહીંનું જ ઉદાહરણ આપણે લઈએ, અહીંયા 5 less or equals to x less or equals to 10. તો આમાં કેવી કિંમતનો સમાવેશ થશે, જો 5 નો પણ સમાવેશ થાય છે, કેમ કે કેવું છે, મિશ્ર કૌંસ છે એટલા માટે 5 6 7 8 9 અને 10 નો પણ સમાવેશ થશે. એના પછી છે વિવૃત સમૃદ્ધ અંતરાલમાં ab. તો આનો અર્થ શું થશે, એક બાજુ વિવૃત છે અને એક બાજુ સમૃદ્ધ છે. તો આપણે શું લખીએ, a is less than x less than or equals to b. તો આપણે આને દર્શાવી શકીએ x belongs to વિવૃત સમૃદ્ધ ab. તો આના માટે આપણે ઉદાહરણ આપી શકીએ કે 5 less than x less than or equals to 10. તો આમાં x ની કઈ કિંમતનો સમાવેશ થશે, 5 નો સમાવેશ થતો નથી, કેમ કે 5 કરતા મોટી છે એટલે 6 7 8 9 10 નો પણ સમાવેશ થાય છે, કેમ કે બરાબર આપેલું છે. એના પછી સમૃદ્ધ વિવૃત અંતરાલ ab. તો આ રીતને કેવી લખી શકાશે, a less or equals to x less than b. એટલે કે x belongs to સમૃદ્ધ વિવૃત અંતરાલમાં ab, જેમાં a નો સમાવેશ થાય છે, b નો સમાવેશ થતો નથી. એટલે કે 5 less or equals to x less than 10. તો આમાં x ની કઈ કિંમતનો સમાવેશ થશે, 5 6 7 8 9, જ્યારે 10 નો સમાવેશ થતો નથી. તો આપણે સમૃદ્ધ અને વિવૃત અંતરાલ વિશે આ રીતની ચર્ચા કરી શકીએ છીએ. એટલે કે ધારો કે હું તમને એક ઉદાહરણ આપું છું કે આપણે એને સમૃદ્ધ અથવા વિવૃત અંતરાલના સ્વરૂપે લખવું છે. ધારો કે x ની કિંમત આપણે 1 2 3 4 5 અને 6 આપેલી છે. તો આપણે સમૃદ્ધ અથવા વિવૃત સમૃદ્ધ વિવૃત અથવા વિવૃત સમૃદ્ધ અંતરાલ ચારમાંથી કોઈ પણ સંખ્યા રીતે દર્શાવવું તો કેવી રીતે દર્શાવી શકાય, કે જો x ની કિંમત કેટલી છે, 1 થી કરીને 6 સુધી, જ્યાં 1 અને 6 નો પણ સમાવેશ થાય છે. તો પહેલી રીતે આપણે જો સમૃદ્ધ અંતરાલમાં દર્શાવવું તો કેવી રીતે કે x belongs to, જો કૌંસ આ લઈએ તો જ્યારે કૌંસ ચોરસ લઈએ ત્યારે છેલ્લી જે બોર્ડરની સંખ્યા હોય છે એનો પણ સમાવેશ થાય છે. તો શું લખી શકીએ, 1 અને 6 લખી શકાય છે. પરંતુ જો આપણે વિવૃત અંતરાલમાં દર્શાવવું હોય બીજી રીતે, તો x belongs to વિવૃત, જ્યારે a અને b નો સમાવેશ થતો નથી, તો 1 અને 6 નો પણ સમાવેશ ન થતો હોય તો આપણે 1 કરતા નાની સંખ્યા શું લઈ શકીએ, 0, અને 6 કરતા મોટી સંખ્યા શું લઈ શકીએ, 7 લઈ શકીએ. આનો અર્થ છે કે 0 અને 7 વચ્ચેની સંખ્યાઓ લેવાની છે. તો 0 અને 7 વચ્ચેની સંખ્યા કઈ છે, 1 થી 6. આ રીતે પણ દર્શાવી શકાય છે. ત્રીજી પદ્ધતિ, ધારો કે x belongs to
સમૃદ્ધ વિવૃતમાં દર્શાવો છે. તો સમૃદ્ધ એટલે કે આમાં જે સંખ્યા હશે અંદર આવી જશે, એટલે કે 1 લઈએ તો 1 નો તો સમાવેશ થાય છે, કેમ કે 1 નો સમાવેશ થાય છે. પરંતુ જ્યારે આ કૌંસ કરીએ ત્યારે સમાવેશ થતો નથી, તો આપણે શું લઈએ, એના પછીની સંખ્યા 7 લઈ શકીએ છીએ. તેમજ ચોથી રીત છે x belongs to વિવૃત સમૃદ્ધ અંતરાલ. તો ચલો વિવૃત સમૃદ્ધ એટલે કે અહીંયા જો આપણે 1 લઈશું તો 1 નો સમાવેશ થતો નથી, પરંતુ આપણે 1 લેવાના છે, એટલા માટે કઈ સંખ્યા લઈશું, 0, કેમ કે 0 નો સમાવેશ થાય, 0 પછીની સંખ્યા 1 નો સમાવેશ થાય છે. જ્યારે અહીંયા સમાવેશ થાય છે એટલા માટે આપણે 6 લઈ શકીએ છીએ. એટલે કોઈ પણ સંખ્યાને આપણે 4 રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં સમૃદ્ધ વિવૃત અંતરાલનો ઉપયોગ કરીને આપણે શોધી શકીશું કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા માટે શોધવું છે કે પછી વાસ્તવિક સંખ્યા માટે શોધવું છે, તો એના માટે x ની કઈ કઈ કિંમતો જવાબદાર હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈ શકાય છે કે એક્ઝામ્પલ નંબર 1, પહેલો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યા માટે અને બીજો પ્રશ્ન છે પૂર્ણાંક સંખ્યા માટે x ની કિંમત શોધવાની છે. જ્યાં શું આપેલું છે, તમને બેઝિક પદાવલી આપેલી છે 30x <200. તો હવે આપણે આમાંથી x ની કિંમતો શોધવાની છે અને આપણે આમ અંતરાલ સ્વરૂપે દર્શાવવાની થશે કે પ્રાકૃતિક સંખ્યા માટે x ની કઈ કિંમતો લઈ શકાય અને પૂર્ણાંક સંખ્યા માટે પણ x ની કઈ કિંમતો લઈ શકાય છે. તો ચલો સૌપ્રથમ જુઓ કે આપણે x ને સ્વતંત્ર બનાવવાના છે. જો કઈ એના x ના ગુણાકારનો પદ હોય તો એ જ સંખ્યા આપણે ભાગી શકાય. જો x ના ભાગાકારનો પદ આપેલો હોય તેને ગુણી શકાય, સરવાળામાં આપેલો હોય તો બાદ કરી શકાય અને બાદબાકીમાં આપેલું તો સરવાળો કરી શકાય. તો અહીંયા જો x ના ગુણાકારનો પદ શું આપેલું 30, તો એક કામ કરીએ આપણે બંને બાજુ 30 વડે ભાગીએ તો x ના જે ગુણાકારનો 30 છે આ બધું જતા રહેશે. તો શું કરીએ છીએ 30x ભાગ્યા 30 <200 30. બંને બાજુ 30 30 વડે ભાગ્યા તો એ રિમૂવ થઈ જશે, તો શું વધશે ફક્ત x <200 ભાગ્યા 30 એટલે કે 20 ભાગ્યા 3 લખાય. x <20 ભાગ્યા 3 એટલે સમથિંગ કેટલું થાય છે 6.66 જેવું થાય છે. એટલે આપણને x ની કિંમત શું મળી, x <6.666 એટલે કે 6.666 કરતા x ની કિંમત કેવી છે, નાની છે. હવે આને આપણે શું લખવાનું છે, પ્રાકૃતિક સંખ્યામાં x ની કેટલી કિંમતોનો સમાવેશ થઈ શકે અને પૂર્ણાંક સંખ્યામાં x ની કેટલી કિંમતોનો સમાવેશ થઈ શકે એના વિશે આપણે લખીશું. તો જો પહેલી વસ્તુ શું આપેલી છે, પ્રાકૃતિક સંખ્યા. તો જો પ્રાકૃતિક સંખ્યા માટે x ની કઈ કિંમતો સમાવેશ થાય છે, x ની કિંમત આપણે 6.666 કરતા નાની લેવાની છે. તો 6.666 કરતા નાની કિંમતો કઈ હોય શકે, પ્રાકૃતિક સંખ્યા. કેમ કે પોઈન્ટ વાળી સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થશે નહીં. તો જુઓ x ની કઈ કિંમતો મળશે, પ્રાકૃતિક એટલે આપણે ક્યાં ચાલુ જશે 1 થી 1 2 3 4 5 અને 6. 7 ના લેશે કેમ કે 6.666 કરતા 7 મોટા છે, આપણે નાની લેવાની છે. અને 6.666 પણ ના લેશે કેમ કે એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યા માટે x ની કેટલી કિંમતો મળશે, 1 થી 6. તો આપણે આને અંતરાલ સ્વરૂપે દર્શાવશું, શું લખી શકીએ, x ની કિંમતો 1 અને 6 તેમજ 1 અને 6 ની વચ્ચેની મળી શકે છે. તો આ હતી આપણી પ્રાકૃતિક સંખ્યા. હવે એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે જોઈએ. તો પૂર્ણાંક સંખ્યા માટે આપણે જોઈએ x ની કેટલી કિંમતો મળશે, જો 6.666 કરતા નાના લેવાના છે, પરંતુ કોના માટે લેવાના છે, પૂર્ણાંક સંખ્યા માટે લેવાના છે. તો ધ્યાન આપજો, x ની કિંમત 6.666 કરતા નાની કિંમત લેવી હોય તો આપણે કેટલી કિંમતો લઈ શકીએ, તો જો x ની કિંમત 6.666 એટલે પોઈન્ટ વાળી સંખ્યા પણ ગુણાકારમાં નહીં આવે. તો જો 6 આવશે, એનાથી નાની 5 4 3 2 1. પૂર્ણાંક સંખ્યામાં 0 નો પણ સમાવેશ થાય છે, માઈનસ સંખ્યાનો પણ સમાવેશ થાય છે. આમ કરતા કરતા છેક માઈનસ ઇન્ફિનિટી સુધી સંખ્યાનો સમાવેશ થાય છે. તો જો x belongs to માઈનસ ઇન્ફિનિટી થી કરી અને કઈ સંખ્યા 6, આટલી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં ધરાવે છે. તો 30x <200 માં x ની કિંમત
6 અથવા 6 કરતા નાની કોઈ પણ કિંમત મૂકશો તો આ બેઝિક પદાવલીનું સમાધાન થાય છે, જે પૂર્ણાંક સંખ્યા માટે છે. અને 30x 200 માં x ની કિંમત 1 અથવા 1 કરતા મોટી અને 6 અથવા 6 કરતા નાની કોઈ પણ કિંમત મૂકશો તો પ્રાકૃત સંખ્યા માટે આપેલ બેઝિક પદાવલીનું સમાધાન